जय गुरु गणपति वंदन करिए, वंदन करिए पाए पड़िए, चरण कमल में शीश ने धरिए, शरणे राखो ने विभुवर भवसागर से जे तरिए। जय गुरु गणपति वंदन करिए, पूजन करिए चरण पखाड़ी, वारे वारे मुख निहारी, विघ्न विदारण शौना तनना तापने हरिए। बुद्धि दाता बुद्धि आपो, ज्ञान प्रकाशो तिमिर कापो, मुक्त बनावो स्वामी अक्षय धाम ने वरिए। आरत ए छे अंतरयामी, निज जनोनी जय जगनामी, आत्म स्वरूपे आवी, रसिक हृदय मारसीए। जय गुरु गणपति वंदन करिए। जय श्री कृष्ण। जय श्री कृष्ण। बहु सरस। હવે હું સરસ્વતી વંદના ગાઉં છું. હા બોલો. વર્ષા દીદી. હાજી હાજી. હેમાક્ષીબેન તમારો વિડીયો બંધ કરું છું, નથી થતો. જુઓ જોઈ લો હો દીદી. હા એટલે મારો વિડીયો બંધ કરી દો એમ ને? હા થઈ ગયો દીદી. અચ્છા ઓકે. क्या कुंदेन्दु तुषार हार धवला, या शुभवस्त्रावृता, या वीणा वरदंड मंडित करा, या श्वेत पद्मासना, या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवे सदा वंदिता, सामा पातु सरस्वती भगवती, निशेष झाड्यापहा, शुक्ला ब्रह्म विचार सार परमा, आध्यात्म जगत व्यापिनी, वीणा पुस्तक धारिणी अभयदा, जाड्यांधकारापहा, हस्ते स्फटिक मलिका विद्यन्ते, पद्मासने संस्थिता, वन्दे तां परमेश्वरी भगवती, बुद्धिप्रदां शारदा, बुद्धिप्रदां शारदा. जय श्री कृष्ण बधाने. સરસ. વર્ષાબેન વેલાણી. વર્ષાબેન અનમ્યુટ કરો મને. હા કર્યું. જય શ્રી કૃષ્ણ. મારે ભજન ગાવાનું છે, ભજન ગાઉં છું. જીવન જીવવું સહેલું નથી મારે, મોત પહેલા મરવું નથી, મરતા મરતા જીવવું પડે તેવું જીવન મારે જીવવું નથી, પ્રાણ રહે જ્યાં સુધી શરીરમાં કોઈથી મારે ડરવું નથી,
સારું થાય તો ઠીક છે, કોઈનું ખોટું મારે કરવું નથી. જીવન બનું કોઈ પણ લૂંટનારો મારે બનવું નથી. માનવ થઈને જન્મ્યો જગતમાં, દાનવ થઈને મરવું નથી. પાપ કરીને પુણ્ય કરાય એવા કર્મ મારે કરવા નથી. મોક્ષ મળે ને આ જીવને, અવગતિએ મારે જાવું નથી. માનવ કહે છે આ દુનિયા, વાત મારી કોઈ ખોટી નથી. સતકર્મ ને હરિ ભજન વિના, પ્રભુજી મળવા સહેલા નથી. જીવન જીવવું સહેલું નથી, મારે મોત પહેલા મરવું નથી. મરતા મરતા જીવવું પડે તેવું જીવન મારે જીવવું નથી. જય શ્રી કૃષ્ણ. ખૂબ બહુ જ સરસ. સરસ બહુ જ સરસ. વર્ડિંગ બહુ સરસ છે. મરતા મરતા જીવવું પડે તો જીવવું મારે આ બહુ ગમ્યું ને ભજન, તો મેં હા. કીધું હું એ અચ્છા, બહુ સરસ છે. વર્ડિંગ માટે જ ગાયું છે. હા. ધીરેનભાઈ મહેતા. ધીરેનભાઈ. જય શ્રી કૃષ્ણ બધાય. હા. બધા સાધકોને, બધા ટીચરોને મારા પ્રણામ સ્વીકાર કરું. વિરેન મહેતા. જરા મોટેથી યોગ બોલજો. યોગ વિશે મારે તમને કોઈ જાણકારી દેવી છે. આજની તારીખમાં બધાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું આપણે પોતા એક છે. કોઈનું ધ્યાન રાખતું નથી. આપણા ધ્યાન રાખવા માટે આપણે યોગ કરવો જરૂરી છે. અને યોગ કરવા માટે પણ યોગ હોવો જરૂરી છે. આપણે યોગ હશે તો આપણે યોગ કરી શકીએ. આપણા જીવનમાં લખેલું છે પુણ્ય લાખ પૂર્વ જન્મમાં આપણે કાંઈક સારા કર્મ કાર્ય કર્યા હશે ત્યારે તમે યોગ કરી શકશો અને કરશો. સાથે સાથે આધ્યાત્મિક રીતે આપણે અત્યારના ગીતા પરિવારમાં અને બધી રીતે જોડાઈએ છીએ, સારા સારા કાર્ય કરી રહ્યા છે. તો આપણે પૂર્વેનું કાંક આપણું લેવું હશે એટલે જ આપણે આમાં જોડાઈએ. એટલે યોગ માટે મારે થોડી જાણકારી દેવી છે કે અષ્ટાંગ યોગ આપણે કરીએ છીએ. અષ્ટાંગ યોગમાં આપણે થોડું ઘણું શીખવું જોઈએ, સમજવું જોઈએ કે અષ્ટાંગ યોગ છે. 8 પ્રકારના યોગ છે. યોગની અંદર આવે સૌથી પહેલા આવશે યમ, પછી આવે નિયમ, પછી આવે આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ 8 વસ્તુ આપણા જીવનની અંદર ઉતારવી બહુ જ જરૂરી છે. અને આ જો 8 વસ્તુ આપણે જીવનમાં ઉતરે તો આપણે કોશિશ કરવી. આપણે સંત સાધુ સંત નથી થઈ, સંસારમાં રહીને આમનો આપણે ઉપયોગ કરવાનો છે. અને યોગની અંદર પણ 5 નિયમ આવે છે: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. કોઈ અહિંસા કરવી નહીં, જે આપણે બધું ગીતા પરિવારમાં બધી આપણે બધા શીખતા જ એટલે બહુ એનું વિશ્લેષણ હું નહીં કરું. ઉપરની જો માહિતી આપીશ, કારણ કે આપણી આગળ ટાઈમ ઓછો છે. મારે તમને પ્રેઝન્ટેશન મારા જે આસન હું કરું છું બતાવવાના પણ છે. હું પીપીટી પણ હું આમાં તમને મૂકવા માંગુ છું. એટલે આપણે 2-3 વસ્તુ જોશું. નિયમમાં પણ આવે કે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પરિધાન. આપણે અત્યારના જે કંઈ પણ કરી રહ્યા છે, આપણે જે શ્લોકો શીખી રહ્યા છે, જે કંઈ પણ સારું કાર્ય કરી રહ્યા છે, આપણે બધાને ઈશ્વરને પરિધાન કરે છે. ઈશ્વર તું જ મને કરાવે છે અને આ તને જ સમર્પણ છે. આપણે કાંઈ નથી કરતા, આપણે ફક્ત નિમિત્ત એના બદલે. એટલે ઈશ્વર પરિધાન ઉપર હંમેશા નજર રાખવી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, સંસારમાં રહેવા માટે, આપણી સ્વાસ્થ્ય મજબૂત રાખવા માટે આપણે આસન કરવા જરૂરી છે.
એટલે હું આસન સુધી જ મારું આગળ વાત કરીશ એટલે આગળ હજુ લાંબુ વિડીયો લાંબો થઈ જશે એટલે આસન સુધી હું સમિત રાખીશ અને હું રિક્વેસ્ટ કરું છું મારી પીપીટી જે બનાવી છે અને એ હું તમને અત્યારના સ્ક્રીન શેર કરી રહ્યો છું એ તમે આપણે જોજો અને જે લોકોને પણ આ યોગ શીખવામાં ઇન્ટરેસ્ટ હોય મને બેફિકર ફોન કરે મારા ફ્રી ક્લાસ ચાલે છે એમાં તમને બધાનું સ્વાગત છે તમે બધા આવી શકો છો મને હોસ્ટ બનાવશો પ્લીઝ હા. આ યોગ પછી મારું પ્રેઝન્ટેશન રહેશે મારું પેઇન્ટિંગ જે મારો શોખ છે હું નાનપણથી 1985 થી પેઇન્ટિંગ કરું છું અને એના પણ હું તમને પીપીટી બતાવવા માંગુ છું મારી એક નાની એવી વિડીયો બનાવ્યો છે એ પણ હું તમને બતાવું એટલે હું 2 વિડીયો શેર કરી શકું છું તમે મારી સાથે સ્ક્રીન શેર કરી દો નહીતર. હા હું સ્ક્રીન શેર માટે જ મને પરમિશન નથી મળતી અહીંયા હું સ્ક્રીન શેર કરું છું ને તો મને આવે છે ડિસેબલ પાર્ટિસિપેશન સ્ક્રીન શેરિંગ